તો દર્શક મિત્રો, સૌથી મોટા, સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। તો દર્શક મિત્રો, ક્રિકેટ જગતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો ચેમ્પિયન્સ ટ્રોફી લઈને આઈસીસીની મોટી જાહેરાત કરવામાં આવી છે। આ દર્શક મિત્રો, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીએ ચેમ્પિયન ટ્રોફી 2025નું હાઇબ્રિડ મોડલ પર યોજવાની મંજૂરી આપી દીધી છે। હવે આ ટુર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈમાં રમાશે। હવે ભારતીય ટીમ ચેમ્પિયન ટ્રોફીમાં પોતાની મેચો દુબઈમાં રમશે। ચેમ્પિયન ટ્રોફીની મેચો દુબઈમાં રમાશે તેવું આઈસીસીએ જણાવી દીધું છે। આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પીસીબી વચ્ચે પણ સમજૂતી થઈ ગઈ છે। આ દર્શક મિત્રો, સમજૂતી પ્રમાણે ભારતીય તેની આઈસીસીની બધી મેચો દુબઈમાં રમશે। તો દર્શક મિત્રો, બીજા મોટા સમાચારની વાત કરી લઈએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓફ ચેમ્પિયનશિપના આધારે તેમના જણાવ્યા આઈસીસીના જણાવ્યા પ્રમાણે ભારતને બધી મેચો દુબઈમાં રમવાની થશે, તો બીજી ટીમે પણ પાકિસ્તાનમાં મેચ રમવી જ પડશે। આઈસીસીનું આખું આયોજન પાકિસ્તાન અને દુબઈમાં થવા જઈ રહ્યું છે, પરંતુ ભારતને તેની બધી જ મેચો દુબઈમાં રમવાની થશે। તો દર્શક મિત્રો, ખેડૂતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો, કપાસના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ અને બધા માર્કેટના કપાસના ભાવ વિશે જાણી લઈએ તો આગળ સમાચારની વાત કરી લઈએ તો હવે વધતી જતી મોંઘવારી અને ખેત ઉત્પાદન સામે ખેડૂતોને 2000 રૂપિયાનો કપાસનો ભાવ મળે તેવી આશા હોય છે, પરંતુ વર્ષે 1700 રૂપિયા કપાસનો ભાવ ક્રોસ કર્યો નથી। ખૂબ જ અઘરું છે। ઘણા અહેવાલો અનુસાર અમેરિકન માર્કેટમાં કપાસની સારી આવક થઈ રહી છે અને ક્યાંક ઉત્પાદનમાં વધારે કહેવા લાગ્યું છે। કપાસના ભાવ આ વર્ષે વધશે નહીં તેવી ચર્ચાઓ ફેલાઈ રહી છે। કપાસના બજાર ભાવની વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો, સોમવારના રોજ રાજકોટ માર્કેટયાર્ડના કપાસના ભાવ વિશે વાત કરી લઈએ તો 1250થી 1500 સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે અમરેલી માર્કેટયાર્ડમાં કપાસના ભાવ વિશે વાત કરી લઈએ તો આ દર્શક મિત્રો, સાવરકુંડલામાં પણ અમરેલીમાં અને બધે કપાસનો ભાવ 800થી 1478 સુધી બોલાયો હતો, જ્યારે સાવરકુંડલામાં 1350થી 1482 સુધી બોલાયો હતો। આ દર્શક મિત્રો, જસદણ માર્કેટયાર્ડના કપાસના ભાવ વિશે વાત કરી લઈએ તો દર્શક મિત્રો, જસદણ માર્કેટયાર્ડમાં કપાસના ભાવની વાત કરી લઈએ તો તેનો ભાવ 1300થી 1480 સુધી બોલાયો હતો।